સરસ્વતી મંદિર એ ભારતના ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આવેલું ગુજરાતી સાહિત્યકાર નર્મદનું ઘર છે, જે સારિકા સદન અથવા નર્મદ હાઉસ તરીકે પણ ઓળખાય છે. આ ઇમારત 1866માં ગુજરાતી કવિ નર્મદ દ્વારા બંધાવવામાં આવી હતી. 2015માં આ ઘરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને નર્મદને સમર્પિત મ્યુઝિયમ અને સ્મારક મકાનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. નર્મદ સુરતમાં રહેતા હતા અને તેમને સુરતના ગોપીપુરાના પડોશી લત્તા અમલીરન શેરીમાં તેના પૂર્વજોના મકાનની સામે ₹600ની કિંમત આપી જમીન ખરીદી હતી. તેમણે જાન્યુઆરી 1866માં જૂના મકાનના નવીનીકરણની સાથે નવા મકાનનું બાંધકામ પણ કામ શરૂ કર્યું હતું, જે સપ્ટેમ્બર 1886માં પૂર્ણ થયું હતું. તેમણે આ નવા મકાનનું નામ સરસ્વતી મંદિર રાખ્યું અને તેનો ઉપયોગ તેઓ લેખન અને સંશોધન માટે કરતા. મકાનના નિર્માણથી તેમની આર્થિક સમસ્યાઓ વધી ગઈ. આ ઘર બાદમાં જટાશંકર ત્રિવેદીએ ખરીદ્યું હતું. ત્યારબાદ તેને ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યાએ તેમની મોટી પુત્રી સારિકાના આગ્રહથી આ ઘર તેને ખરીદ્યું હતું. તેણે આ ઘરનો વિસ્તાર કર્યો અને દક્ષિણના 1/3 ભાગમાં તેને વધાર્યો અને ઘરની ઉપર ટીનની છત ઉમેરી. તેણે પોતાની મોટી દીકરીના નામ પરથી તેનું ઘરનું નામ સારિકા સદન રાખ્યું. તેમના મૃત્યુ પછી તેની પત્ની કૈલાસ ત્યાં જ રહેતી હતી. તેઓ આ મકાન વેચવા માંગતા હતા, પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને નર્મદના ચાહકો તેનો વિરોધ કરતા હતા અને આ મકાન સંગ્રહાલય અથવા પુસ્તકાલયમાં ફેરવાય તેમ ઈચ્છતા હતા. સુરત મહાનગરપાલિકાએ આ ઘર ખરીદીને નર્મદની જન્મજયંતિના દિવસે એટલે કે 24 ઓગસ્ટ 1992ના દિવસે કવિ નર્મદ યુગાવર ટ્રસ્ટને સોંપી દીધું. આ ટ્રસ્ટ નર્મદના કાર્યોના પ્રકાશન અને સંરક્ષણ માટે સમર્પિત છે. તેઓએ તેને આંશિક રીતે પુનર્સ્થાપિત કર્યું અને તેને સ્મારકમાં પરિવર્તિત કર્યું, પરંતુ પાછળથી તેને ફરીથી સુરત મહાનગરપાલિકાને સોંપ્યું. વર્ષ 2010 સુધી આ સ્થળ અવગણાતું રહ્યું. છેવટે 2010માં તેનું નવીનીકરણ કરવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2018માં તેના મકાનના મૂળ સ્વરૂપમાં નવીનીકરણ, પુનઃસ્થાપન અને જાળવણીના કાર્યની શરૂઆત કરી. તેઓએ આ ઘરનો વિસ્તારિત ભાગનું હટાવ્યું અને સડી ગયેલા લાકડાના ભાગો, છત અને લાદીને બદલ્યા. નવીનીકૃત મકાનને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યું અને તેમાં નર્મદના જીવન, કુટુંબ અને કાર્યો વિશેના લેખો અને માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. ભોન્યતળિયે નર્મદનું પુતળું છે. આ સંગ્રહાલયમાં તેમના પુસ્તકો અને તેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું કેટલું પ્રાચીન પણ પ્રદર્શનમાં મૂકવામાં આવેલ છે. આ પરિયોજના પાછળ ₹35 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. નર્મદની 182મી જન્મજયંતિના દિવસે એટલે કે 24 ઓગસ્ટ 2015ના રોજ આ સંગ્રહાલયને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ હકીકતમાં જે લવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું, પણ જે લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચે સાચું જ લખીશ, પછી તે મારું સારું હો કે નરસું હો, લોકોને પસંદ પડો કે ન પડો. કવિ નર્મદે ઉપર્યુક્ત વાત તેમની આત્મકથા, મારી હકીકત, માંગ કરી છે. નર્મદે લખેલી આત્મકથા, મારી હકીકત, એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ પુસ્તકમાં રમેશ ત્રિવેદી લખે છે, ભણીને આગળ શું કરવું એ અંગે કવિ નર્મદના મનમાં ગડમથલ ચાલતી હતી કે, ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે, ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ, ને શેર જુવાર તો મળી રહેશે. કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખવામાં આવે છે. કવિ નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833માં થયો અને અવસાન 25 ફેબ્રુઆરી 1886એ થયું હતું. પોતાના બાળપણ અને જન્મ વિશે વાત કરતા આત્મકથામાં તેઓ લખે છે, પ્રસવવેળા મારી માને ઘણું દુઃખ થયું હતું. હું જન્મ્યો ત્યારે મારું માથું ઘણું જ લાંબું હતું, તેથી ચહેરો વિચિત્ર દેખાતો હતો. હમણાં તો માથું ઘણું જ નહાનું ગોળમટોળ જેવું છે. 6 મહિનામાં હું ઘૂંટડિયાંગ તાણતો થયો. જન્મ્યા પછી 10 મહિને હું ને મારી માના કાકા દુર્લભરામ સાથે મુંબઈ મારા બાપ પાસે ગયા. બીજા વર્ષને આરંભે મને બોલતાં આવડ્યું, પણ 2 વર્ષ સુધી અન્ન ન ખાતાં દૂધ અને ચાટણાંથી શરીરનું બંધારણ રહ્યું. કવિ નર્મદ સુરતના રાંદેરમાં શિક્ષક તરીકે કામ કરીને આર્થિક નિર્વાહ ચલાવતા હતા. તેઓએ શિક્ષકની નોકરી છોડીને કલમને સહારે જીવન જીવવાનું નક્કી કર્યું હતું. આત્મકથામાં તેઓ લખે છે, મારું મન કવિતા તરફ લાગેલું, તેથી મને સ્કૂલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. 10:30 થી તે 5 લગી કાહુ થાય,
એ કવિતા જે રસપ્રવેશ માંગ છે તે મેં મારા સ્નેહી સ્કૂલના આસિસ્ટન્ટ માસ્તરોને દેખાડ્યું. તેઓએ કહ્યું કે વાત તો ખરી જ છે. નિશાળના કામમાં દિલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછ્યા વિના જ નવેમ્બરની 23મીએ સ્કૂલની નોકરી છોડી દીધી. નર્મદે નોકરી છોડી એ તેમના પિતાને ગમ્યું નહોતું. મેં ઘેર આવીને કલમની સામું જોઈ આંખમાં તેને ઝળઝળિયાંખ સાથે અરજ કરીને કે હવે હું તારે ખોળે છું. કોઈ પણ રીતેની પેદાશની ગોઠવણ ન કરેલી તેથી મારા બાપ મનમાં તો બહુ દાઝ્યા પણ પછી મને કહ્યું કે ભાઈ, ઉતાવળ કરવાની શી જરૂર હતી. મેં વિચાર કીધો કે કવિતા તરફ મારું મન છે, નીતિ ભક્તિ તરફ મારું મન છે ને બીજા કોઈ ઉદ્યોગથી મારું મન માનતું નથી. માટે હરદાસનું કામ કરું કે જેથી પેટને પણ મળે ને મારો લખવા ભણવાનો ઉદ્યોગ કાયમ રહે. ગુજરાતીમાં કથા કરનાર કોઈ હરદાસ છે નહીં ને મારી વાણી સારી છે. માટે સંસ્કૃત અભ્યાસ વધારીને ગુજરાતીમાં આખ્યાનો બનાવી એ ઉદ્યોગે રહું. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવનમાં અધ્યાપક ભરત મહેતાએ નર્મદની આત્મકથા મારી હકીકત પર વિવેચનાત્મક લેખ લખ્યો છે. તેમાં તેઓ લખે છે, એ જમાનામાં વિદેશગમન પર નાથ દ્વારા પ્રતિબંધ હતો. મહિપતરામ નીલકંઠ ઇંગ્લેન્ડ જવાની તૈયારી કરતા હતા ત્યારે નાથમાં ખટપટ શરૂ થઈ. નાતે એક લખાણ તૈયાર કર્યું. તેમાં બધાની સહીઓ ઉઘરાવાતી હતી. એ સહીઓ ઉઘરાવનારા નર્મદ પાસે આવ્યા ત્યારે નર્મદે સુનાવી દીધેલું કે એ દસ્તાવેજ પર અમે સહી કરી શકતા નથી. નાથથી અલગ પડી નર્મદ મહિપતરામને ઇંગ્લેન્ડ જવામાં સાથ આપવાના ભાગરૂપ વિજ્ઞપ્તિ કરતું ચોપાનિયું પણ છપાવે છે. મહિપતરામ ઇંગ્લેન્ડથી પાછા આવ્યા ત્યારે એમને સત્કારવા નર્મદા સામો બંદર પર પણ ગયો હતો. નર્મદે દાંડીઓના પત્રકારત્વ દ્વારા ઘણા બધા ભ્રષ્ટાચારના કિસ્સાઓને પ્રકાશમાં લાવવા કોશિશ કરેલી. ભરત મહેતા લખે છે કે પરંતુ તેની એ કોશિશ સનસનાટી ફેલાવવા માટે જ નહોતી, તેમાં પ્રતિબદ્ધતા હતી. સમૂહ માધ્યમનો લોકલક્ષી અભિગમ હતો. એના એવા મિજાજનો એક સંકેત મારી હકીકત માં છે. એ લખે છે, એ નવા ઘર સંબંધી મારે મી. સમર્સ નામના ડેપ્યુટી કલેક્ટર સાથે એક ખટપટ થઈ હતી ને તેથી આખાં શહેરમાં જાહેર થયું હતું કે કવિ સુરતમાં રહેવા આવ્યા છે ને તેથી ટોપીવાળાની સામાન લડે છે. હું સામો થયો તે દહાડાથી મી. સમર્સ જે શહેરના લોકોમાં જુલમગાર થઈ પડ્યો હતો તેનું જોર નરમ પડવા માંડ્યું હતું. તથા પછવાડેથી તો તેના વિશે બીજી તરફથી સરકારમાં પણ ચર્ચા ચાલવાથી હાલમાં તો છેક જ નરમ પડી ગયો છે. ભરત મહેતા તેમના લેખમાં નર્મદાના શિક્ષક તરીકેના જીવન પરનો એક પ્રસંગ યાદ કરે છે. નર્મદ સુરતથી હોડીમાં બેસી રાંદેર જતો. પહોંચતાંવેંત મલાઈ ખાઈને સૂઈ જતો. એનો અર્થ એ નહોતો કે એ ભણાવતો ન હતો. એનું આગવું ટાઈમટેબલ હતું. ચાલુ નિશાળે એ તાપીમાં 3 કલાક છબછબિયાં કરવા જતો. રાતે રોકાઈને છોકરાનોને તો ભણાવતો જ. એક વખત શિક્ષક ખાતાના અધિકારી ગ્રેહામ જણાવ્યા વિના તપાસ માટે આવી પહોંચ્યા. નર્મદ બંદા તો નિદ્રાધીન. ગ્રેહામે કહ્યું, આ શી સુસ્તી. નર્મદે રોકડો રણકતો જવાબ વાળી દીધો. રાતે ઉજાગરા કરીએ છ વર્દી વના કેમ તૈયારી કરી શકાય. પણ જ્યારે પછીથી ગ્રેહામે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછ્યા તો છોકરાઓના જવાબથી તે ખુશ થઈ ગયો. ત્યાંના લોકોને ગ્રેહામ કહ્યું, માસ્તર ઘણા સારા છે. માટે ફરી ફરીને આવો શીખવાનો વખત નહીં આવે. તેથી છોકરાઓને ભણવા મોકલવા. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ગુજરાતી ભાષા સાહિત્ય કેન્દ્રના પ્રોફેસર અને અધ્યક્ષ ડો. રાજેશ મકવાણા કહે છે કે લાગણી, જોસ્સો, દેશાભિમાન વગેરે શબ્દોનો પ્રથમ વાર પરિચય આપણને નર્મદ કરાવે છે. તેઓ લખે છે, ગદ્ય અને પદ્ય બંનેમાં નવપ્રસ્થાન કરનારા નર્મદ છે. મંડળી મળવાથી થતા લાભ. નિબંધથી ગુજરાતી ગદ્યનું ખેડાણ. મારી હકીકત નામે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા આપનાર નર્મદ સુધારકયુગના અગ્રણી સર્જક છે. સુધારાના સંદેશને દાંડીઓ પાક્ષિકથી સત્ય અને નિર્ભયતાથી પ્રસ્તુત કરે છે. ઉમાશંકર જોશી કહે છે કે તેમ નર્મદના સાહિત્યમાંથી નવા યુગની નાંદી સંભળાય છે. નર્મદે સુધારકયુગમાં તેમના સમકાલીન સાહિત્યકારો, કવિઓ અને મુરબ્બીઓ સાથે પત્રવ્યવહાર પણ કર્યો હતો, જેમાં તેઓ સાહિત્ય, સમાજ, પત્રકારત્વ વગેરેની ચર્ચા કરતા હતા. તેમના ચર્ચાપત્રો પણ જાણીતા છે. નર્મદના શરૂઆતથી જીવનથી અંતિમ તરફ ઢળતાં તેમના વિચારોમાં પરિવર્તન આવ્યાનું ઇતિહાસકારોએ નોંધ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવનના પૂર્વ અધ્યાપક અને નાટ્યકાર, વિવેચક સતીશ વ્યાસ નર્મદની સાહિત્ય સૃષ્ટિ, જીવનશૈલી, સામાજિકતા વગેરેના ઊંડા અભ્યાસી છે. સતીશ વ્યાસ કહે છે, પૂર્વાવસ્થામાં આવેગ,
ઉત્સાહ અને ઉધામાં ઉતાવળાં ડગલાં ભરી ચૂકેલો નર્મદ ઉત્તરાવસ્થામાં વય સહજ રીતે ઠરવા માંડ્યો છે. દેવું વધી ગયું છે. પત્ની ડાહી હવે દુનિયામાં નથી. મિત્રો પણ આઘા પાછા થઈ ગયા છે. સુધારાનો લોકજુવાળ આછો થતો નજરે પડે છે. ધાર્યાંગ ફળ મળ્યાંગ નથી. યૌવનકાળના વ્યસનોએ મન, શરીર નબળાંગ પડ્યાંગ છે, ત્યારે એ ધર્મ તરફ પાછો વળે છે. કિશોરાવસ્થામાં તો એ વેદપાઠી અને પૂજાપાઠી હતો જ. હવે એને આપણા ધર્મના સિદ્ધાંતોના અર્થઘટન અને પ્રસ્તુતતામાં રસ પડે છે. એનો અભ્યાસ કર્યા પછી એ ધર્મવિચાર નામનો ગ્રંથ લખે છે. આર્થિક ભીંસ વધતાં નોકરી કદી ન કરવી એવો નિર્ણય કરી ચૂકેલો નર્મદ પુનઃ ભારે હૈયે નોકરીમાં જોડાય છે. આપણો આ એકમાત્ર વીર ગણાયેલો સર્જકકાળની કારમી થાપટે પારોઠનાં પગલાં ભરે છે. એ હવે દિસે હાર્યો યોદ્ધો બની ચૂક્યો છે. એક સમયનો કડખેદ હવે મનખેદ બન્યો છે. એ હાર્યો ભલે હોય, પણ તૂટ્યો નથી. ધર્મવિચારે એને ધીર બનાવ્યો છે. સમગ્ર સમાજને સુધારવા નીકળેલો એ હવે આત્મમંથન તરફ વળ્યો છે. આને આપણે કરુણતા કહીશું, પલાયન કહીશું કે ડહોળાયેલા જળની ઠર્યા પછીની નિર્મળતા કહીશું. અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા, સુધારક યુગ માંગ ધીરુભાઈ ઠાકર લખે છે, વખત જતાં નર્મદનો તેના સુધારક સાથીઓ વિશેનો ભ્રમ ભાંગવા લાગ્યો. જાહેરમાં સુધારાનો ઉપદેશ કરનારા ખાનગીમાં જુદું જ વર્તન કરતા. તેમના આ દંભી વર્તનથી નર્મદનું મન ખાટું થઈ ગયું. તેની સત્યનિષ્ઠા અડગ હતી. પક્ષ, પ્રતિષ્ઠા, કીર્તિ, સ્તુતિ, નિંદા એ બધાંથી સત્ય પર છે એનો સચોટ દાખલો તેનું વિચાર પરિવર્તન ઝીલી બતાવતું પુસ્તક ધર્મવિચાર છે. તેઓ આગળ લખે છે કે લાંબા અનુભવે, ઊંડા અભ્યાસે અને બદલાયેલા સંજોગોએ નર્મદાના વિચારો પર વખત જતાં એવી અસર કરી કે તેને આર્ય ધર્મ અને સંસ્કૃતિનો પુનરુદ્ધાર કરવામાં જ દેશનું કલ્યાણ છે એમ સમજાયું. આથી પોતે જ જે સુધારક વિચારોનો 20 વર્ષથી ઉપદેશ આપતો હતો તેનો હિંમતભેર વિરોધ કરીને લોકોને સ્વધર્મ ભણી વળવાનું કહેવા માંડ્યું. કવિના આ વિચાર પરિવર્તને અનુયાયીઓમાં કચવાટ પેદા કર્યો. કેટલાકે કવિ હવે ઘરડા થયા છે, નબળા પડ્યા છે, એમ કહેવા માંડ્યું. પરંતુ નર્મદની એ નબળાઈ નહોતી, સાચી સત્યભક્તિ હતી. તેના વિચારો સાથે ભલે અનેકોને મતભેદ હોય, તેણે કરેલા સુધારા આજે ભલે બહુ મહત્વના ન લાગે, પણ તેણે દાખવેલ હિંમત, સચ્ચાઈ, ધ્યેયનિષ્ઠાએ તેને યુગપુરુષનું માન અપાવ્યું છે અને એ જ ગુણ સંપત્તિએ અવસાન સંદેશમાં તેના મુખમાંથી ખુમારી ભર્યા ઉદ્ગાર કઢાવ્યા છે કે વીર સત્ય ને રસિક ટેકીપનું અરી પણ ગાશે દિલથી. હવે વાત કરીએ આજના કાર્યક્રમની તો કવિ નર્મદના જન્મદિન પ્રસંગે સુરતના મેયર ડો. દક્ષેશભાઈ માવાની તથા અન્ય હોદ્દેદારોએ કવિ નર્મદના ઘરની મુલાકાત લઈ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો શાળાના બાળકોએ ખૂબ જ સરસ રીતે નર્મદની કવિતાઓ અને લેખો રજૂ કર્યા હતા. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.